તો મહત્વના સમાચાર રાજકોટથી રાજકોટવાસીઓ અહીંયા ચક્કાજામ કરી રહ્યા છે, રસ્તા પર ઉતરી ગયા છે। ખાસ કરીને ઇન્દિરા સર્કલ પાસે વિદ્યાર્થીનીઓએ ચક્કાજામ કર્યો છે। તો ઇન્દિરા સર્કલ પર પણ તેમણે ચક્કાજામ કર્યો છે। આ પહેલા પણ અલગ અલગ જગ્યાએ આજે રેલી છે તે ચક્કાજામ કરી રહી છે, ન્યાયની માંગ માંગી રહી છે। આ રેલી યોજી કલેક્ટરને તેઓ રજૂઆત કરશે। જે પ્રકારે ચારમી, આ વિદ્યાર્થીનું નામ ચારમી છે કે જેના માટે તેઓ ન્યાયની માંગ કરી રહ્યા છે। સત્યમ હંસોરા વિષય પર વાતચીત કરવા જોડાઈ રહ્યા છે। સત્યમ, જે પ્રકારે પહેલા પંચાયત ચોકમાં તેમણે ચક્કાજામ કર્યો હતો, અત્યારે રેલી ક્યાં પહોંચીને ક્યાં ચક્કાજામ કર્યો, શું પરિસ્થિતિ? હજી ચોક્કસથી હિટ એન્ડ રન કેસમાં જે ચારમી નામની જે વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને તે સમગ્ર મામલે આજે તમામ વિદ્યાર્થીઓ છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે, તેમના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। અને આપ જુઓ અત્યારે રાજકોટના જે ઇન્દિરા સર્કલ છે કે ત્યાંના દ્રશ્યો છે કે અહીં વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં પણ પોલીસ પહોંચી ગઈ હતી અને વિદ્યાર્થીઓને આગળ કરવામાં આવ્યા છે, એટલે કે આગળ કાઢવામાં આવ્યો છે। અને આ વિદ્યાર્થીઓની રેલી અત્યારે હાલ ઇન્દિરા સર્કલ પહોંચી છે અને અહીંથી તેઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચશે અને વિવિધ બેનરો સાથે આ તમામ વિદ્યાર્થીઓ છે કે તે અત્યારે જોવા મળી રહ્યા છે। એક બેનર આપ જુઓ કે દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાઉ સેફ છે, લાયન સેફ છે, વાય આઈ એમ નોટ સેફ, એટલે કે આ બેનર થકી લોકો કહેવા માંગે છે કે ગાય પણ સેફ છે, લાયન પણ સેફ છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે આ પ્રકારની હિટ એન્ડ રનની ઘટના વધી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ શા માટે સેફ નથી? શું કહેશો કે આપ આજે વિવિધ બેનરો સાથે અત્યારે આ જે રેલી છે તેમાં જોડાયા છો ચારમીને ન્યાય મળે તે માટે? ચારમીને ન્યાય મળે, જસ્ટિસ ફોર ચારમી, જસ્ટિસ ફોર ચારમી, જસ્ટિસ ફોર ચારમી, જસ્ટિસ ફોર ચારમી, જસ્ટિસ ફોર ચારમી। અમારી બેન ચારમીને પૂરો ન્યાય મળવો જોઈએ। બીજી વાર આવી કોઈ હિંમત ન કરવી જોઈએ અને કરે તો એને છોડશું ને, અને પૂરેપૂરો ન્યાય મળે ત્યાં સુધી અમે લડશું। જસ્ટિસ ફોર ચારમી। હજુ સુધી પોલીસ દ્વારા સમગ્ર કેસમાં કોઈ યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા, કડક પગલાં લેવામાં નથી આવ્યા। આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનો શું કાર્યક્રમ રહેશે કે ચારમીને ન્યાય મળે? અમે જ્યાં સુધી ચારમીને ન્યાય ન મળે ત્યાં સુધી છોડતી નહીં। અમે ગમે તે કરવા તૈયાર છીએ। અમે ગમે ત્યાં ઊભા રહી જશું, બેસી જશું, જમશું નહીં, પીશું નહીં, ગમે ત્યાં સૂઈ જશું। તમે મળવું જ જોઈએ, જસ્ટિસ ચારમી, જસ્ટિસ ચારમી, મારનારને ફાંસીની સજા મળવી જ જોઈએ। એવું પણ જાણવા મળ્યું છે કે જે વ્યક્તિ એટલે કે જે મહિલા ગાડી ચલાવતી હતી તે રાજકોટની નામાંકિત વ્યક્તિ છે કે તેમની પત્ની છે। તો આપ માનો છો કે જ્યાં પૈસા હોય ત્યાં પોલીસ કામ નથી કરતી? બસ કરવી જ પડશે, પોલીસને કામ કરવું જ પડશે, ત્યાં સુધી અમે જંપીશું નહીં। આપ જુઓ કે અત્યારે મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। હું આપને આજે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે આજે રાજકોટના જે ઇન્દિરા સર્કલના જે દ્રશ્યો છે કે અહીં જે વિદ્યાર્થીઓ છે કે તેમના દ્વારા આજે આખો રસ્તો છે તે બ્લોક કરવામાં આવ્યો છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે, પરંતુ અત્યારે અહીં જે પોલીસનો જે કાફલો છે કે તે અત્યારે પહોંચી ગયો છે અને તમામ જે રૂટ આખો જે વિદ્યાર્થીઓ જે રસ્તા ઉપર બેસી ગયા હતા તે વિદ્યાર્થીઓને આગળ કાઢવામાં આવ્યો છે અને રસ્તો છે તે અત્યારે ખાલી કરવામાં આવ્યો છે। જી બિલકુલ સત્યમ, અને જે પ્રકારે આ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલી યોજી છે, પહેલા પંચાયત ચોકમાં હતી ત્યાં પણ ચક્કાજામ થયો અને પોલીસે કાર્યવાહી કરી, અત્યારે હવે ઇન્દિરા ચોકમાં ચક્કાજામ કરી રહી છે। તો જે વાહન વ્યવહારને અસર પહોંચે છે તેને રોકવા માટેની જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તે ન થાય તે માટે પોલીસ શું કરી રહી છે? ચોક્કસથી હું આપને જે આ દ્રશ્યો ફરી એક વખત બતાવવા માંગીશ કે જે રસ્તો ચક્કાજામ કરવામાં આવ્યો હતો તેને લઈને અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા ચારે તરફ સર્જાણી છે, કારણ કે ઇન્દિરા સર્કલનો જે રસ્તો છે તે રાજકોટનો મુખ્ય રસ્તો માનવામાં આવે છે અને આ મુખ્ય રસ્તા પર અત્યારે લોકો વહેલી સવારે પોતપોતાના વ્યવસાય ઉપર જતા હોય છે અને આવા સમયે લોકોનો ટ્રાફિક છે તે પણ આ રસ્તા ઉપર વધારે જોવા મળતો હોય છે। અને એવા સમયે જ્યારે મોટી સંખ્યામાં એટલે હજારોની સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ આ રસ્તા ઉપર બેસી ગયા હતા ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં આ જે રસ્તા ઉપર છે તે ટ્રાફિક સમસ્યા સર્જાણી છે। આપણે અહીં કેટલાક જે વાહન ચાલકો છે, કેટલા સમયથી આપ ટ્રાફિકમાં ફસાયા હતા? લગભગ અડધી કલાક જેવું થઈ ગયું છે। અડધી કલાકથી અમે ટ્રાફિકમાં ફસાયા। વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવા આપ શું કામથી અત્યારે જઈ રહ્યા છો? કેટલા સમયથી આપ આ જે રસ્તો છે ઇન્દિરા સર્કલ ત્યાં ફસાણા હતા? અમે દવાખાનાના કામ માટે જઈ રહ્યા છીએ, દવાખાના જવું છે અમારે, પણ અડધી કલાકથી અમે ફસાણા છીએ। તો આપ જુઓ કે દવાખાનાના કામથી પણ અત્યારે અહીં જે લોકો જવાવાળા છે તેઓ પણ દવાખાને જવા માંગે છે, પરંતુ જે રીતની આખી ઘટના અત્યારે જે ચક્કાજામની ઘટના સામે આવી છે, વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે, તેને લઈને અનેક લોકો, રાજકોટવાસીઓ અનેક લોકો ફસાયા છે। હું અન્ય દ્રશ્ય પણ આપને બતાવવા માંગીશ। આ ઇન્દિરા સર્કલના જે સામેની સાઈડના જે દ્રશ્યો હું આપને બતાવું કે અત્યારે ચારે તરફ કહી શકાય કે ખૂબ જ મોટા પ્રમાણમાં
ટ્રાફિક સમસ્યા જોવા મળી રહી છે અને આ ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે કહી શકાય કે જે રાજકોટ પોલીસનો મોટા ભાગનો જે કાફલો છે કે તે અત્યારે અહીં પહોંચ્યો છે અને ટ્રાફિકને ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે. જી આભાર સત્યમ સમગ્ર માહિતી બદલ. તો ચક્કા જામ વિદ્યાર્થીનીઓએ જે કર્યો છે તે પ્રકારે સતત ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ તેમની એક જ માંગણી છે કે જસ્ટિસ ફોર ચાર્મી ગમે તે રીતે ચાર્મીને ન્યાય મળે.